ભારતના 77મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી અમદાવાદ શહેર પોલીસ દ્વારા શાહીબાગ પોલીસ સ્ટેડિયમ ખાતે કરવામાં આવી। ભારતના 77મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી દેશભરમાં જોવા મળી હતી, ત્યારે આ રાષ્ટ્રીય અવસરની અમદાવાદ શહેર પોલીસ દ્વારા અમદાવાદ શાહીબાગ પોલીસ સ્ટેડિયમ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। સવારે અમદાવાદ શહેર પોલીસ કમિશનર G.S. મલિક પોલીસ સ્ટેડિયમ શાહીબાગ ખાતે પહોંચ્યા, જ્યાં તેઓએ ધ્વજ ફરકાવ્યો હતો અને ત્યારબાદ પરેડની સલામી લીધી હતી। આ તમામ પરેડનું સફળ સંચાલન એસીપી વાણી દુધાત દ્વારા કરવામાં આવ્યું હતું। ત્યારબાદ પોલીસ વિભાગના કર્મીઓ દ્વારા પરેડ નીકાળવામાં આવી હતી, જેમાં ટ્રાફિક બ્રિગેડની મહિલા પ્લાટૂન ખાસ રહી હતી। આ ઉપરાંત ડોગ સ્ક્વોડ સાથેના પોલીસ કર્મીઓ સામેલ થયા હતા, તો બીજી તરફ પોલીસ બેન્ડના મધુર સંગીતે આ રાષ્ટ્રીય અવસરમાં ચાર ચાંદ લગાવ્યા હતા। તો શહેર પોલીસ કમિશનર G.S. મલિક દ્વારા મુશ્કેલીના સમયે ઉત્તમ કામગીરી કરનાર અધિકારીઓ કર્મીઓનું સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શહેરના તમામ ઉચ્ચ અધિકારીઓ, એસીપી, ડીસીપી, એસીપી સેક્ટર 1 અને 2, તમામ પોલીસ સ્ટેશન પીઆઈઓ સહિત પોલીસ કર્મીઓ અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા અને પોલીસની પરેડ આપનાર કર્મીઓને પુરસ્કાર મેળવેલ અધિકારીઓ અને કર્મીઓને તાળીઓથી વધાવ્યા હતા। આજરોજ ભારતના 77મા પ્રજાસત્તાક દિવસ છે। આ બદલ હું સૌથી પહેલા તો આપ સભીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, શુભેચ્છા પાઠવું છું। આજે આપણે સંવિધાનના નિર્માણ જે કર્યા છે, જે ફ્રીડમ ફાઇટર્સ છે, બધી કુરબાની આપીને સંવિધાનના નિર્માણ કર્યા છે, એ બદલ આપના સારી રીતે સિસ્ટમ ચાલી રહ્યો છે, એ ઘડવૈયાઓનો પણ આપણે ખૂબ જ નમન કરીએ। આ પોલીસના અમદાવાદના કામગીરી જોઈએ તો તમે તાજેતરમાં જ એક યુરોપિયન ઓર્ગેનાઇઝેશન છે નમ્બીઓ, જેને અમદાવાદને ભારતનો સૌથી સેફેસ્ટ સિટી જાહેર કર્યું છે। એટલે આપણે કહી શકીએ કે અહીંયા જે પોલીસની કામગીરી છે એ પ્રશંસનીય કરી શકાય। આના માટે જે સેફેસ્ટ સિટી જાહેર કર્યા છે એને પોલીસે જ નહીં, પ્રજા જે પબ્લિક છે, જે લોકો છે, લોક ભાગીદારીથી જે સીસીટીવીનો કામ ખાસ થયો છે, એ પણ એમાં ખાસ કોન્ટ્રીબ્યુશન છે। આપણે 24,000થી વધારે સીસીટીવી લોક ભાગીદારીથી લોકોએ લગાવ્યા છે અને એની 3,000થી વધારે સીસીટીવીની ફીડ પોલીસ સ્ટેશન લેવલે પણ આવી રહી છે અને આપણે કંટ્રોલ રૂમમાં પણ આવી રહી છે। આ સિવાય 4,000 લગભગ જેટલા સીસીટીવી સરકારના જુદા જુદા પ્રોજેક્ટ હેઠળ છે। એટલે એને સેફેસ્ટ સિટી બનાવવામાં આ સીસીટીવીનો ખાસો યોગદાન કહી શકાય। આપણા તમામ જે પોલીસ છે, બ્રાન્ચો છે, ક્રાઇમ બ્રાન્ચ છે, સાયબર ક્રાઇમ છે, એ બધી જ વ્યવસ્થિત રીતે કામગીરી કરી રહી છે। એટલે કહી શકીએ કે આપણે પોલીસની કામગીરીથી સંતોષ છે। તેમ છતાં કેવી રીતે ઓર ઇમ્પ્રૂવ થાય એના માટે આપણે સતત પ્રયાસમાં રહીએ।